ઇન્ટરવ્યૂ જ્યારે હું લેતો હતો ત્યારે પણ એવું હતું કે ભાઈ અમે ઇન્ટરવ્યૂ ન આપીએ, અને હવે 80,000 સબસ્ક્રાઈબરમાં તમે ઇન્ટરવ્યૂ ન આપો. 17 લાખ સબસ્ક્રાઈબર છે મારે. તમને મારે શું કહેવું? તમને યુટ્યુબનો એ નહોતો આવડતો ને ત્યારનો હું યુટ્યુબમાં છું. 2014ના મારી પાસે મેડલ યુટ્યુબના પડ્યા છે. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો કેમ છો બધા? મજામાં દેશો. અને ઘણા બધા સમય પછી ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારી સમક્ષ. અને માફ કરજો કારણ કે હાલ લગ્નની સિઝન શરૂ હતી કન્ટિન્યુ 2 મહિનાથી, એટલે કોઈ વિડીયો ટાઈમ ઉપર આવ્યો નથી. અને બધી યુટ્યુબ ચેનલમાં બહુ ઓછા જ વિડીયો અત્યારે અપલોડ કરું છું. પરંતુ આ વિડીયો તમને દેવાનો અપડેટ એ છે ખાસ તો કે યુટ્યુબ તરફથી એક સિલ્વર પ્લે બટન આપણી પાસે આવી ગયું છે, અને ખાસ કરીને અમારા માતા પિતા અને મારા ગુરુજીના આશીર્વાદથી. તો ઘણા બધા મારા મિત્રો છે જે યુટ્યુબની અંદર સ્ટ્રગલ કરે છે, અને તેઓને એક પ્રેરણા મળે અને મોટિવેશન મળે એના માટે જ આ વિડીયો છે ખાસ તો. અને મિત્રો, માને છે ને એક નાની વાતમાં વિડીયો બનાવવા પસંદ નથી, કારણ કે તમને બધાને ઓલમોસ્ટ ખબર છે કે ભગવાને દીધેલી બધી વસ્તુ આપણી પાસે છે, પણ ક્યારેય કોઈ દિવસ એવો વિડીયો આવ્યા નથી કે ભાઈ ફલાણી આ મારી 4 વ્હીલ છે. એ પણ મને કોઈ ઘણા બધા સબસ્ક્રાઈબરે કીધું હતું કલ્પેશભાઈ રિવીલ કરો, એટલે મેં મારી 4 વ્હીલ બતાવી હતી એકવાર. એને ઘણો ટાઈમ થઈ ગયો. પછી 2.5 લાખ રૂપિયાનું મેં સિસ્ટમ બનાવ્યું, તો એનો પણ મેં એક જસ્ટ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ મોટિવેશનલ મળે કે ભાઈ તમે પણ નાની ઉંમરની અંદર કમાણી કરીને તમારી પોતાની જાત મહેનત ઉપર બનાવી શકો. અને આજ મિત્રો જે જગ્યાએ હું છું ને ત્યાં હું મારી જાત મહેનત છું, પરંતુ મારા ફાધરનો અને મારા મમ્મી પપ્પાનો કહેવાય ને કે એમ ખૂબ પાછળ સપોર્ટ અને મારા ગુરુ મહારાજનો રહ્યો છે. નાના ભાઈનો પણ બહુ સપોર્ટ છે મારા ઉપર. વાત કરીએ મિત્રો સિલ્વર પ્લે બટનને અનબોક્સ કરવાની, તો સૌથી પહેલાં આ જે સિલ્વર પ્લે બટન છે એમને મેં મારા પપ્પાના હાથે અનબોક્સ કરાવેલું છે. કે ફર્સ્ટ ટાઈમ મારા ફાધરે સિલ્વર પ્લે બટન અનબોક્સ કર્યું, તો એ તમે વિડીયોની પહેલાં ક્લિપ જોઈ જુઓ તમે. ઘરના કેટલા થોડા ખુશ છે. અને ત્યારબાદ આપણે પાછા ટોપિક ઉપર આવીએ. આજે આપણું સિલ્વર પ્લે બટન જે છે બરાબર છે, એને અનબોક્સ કરીએ. તો અહીંયા મારા પપ્પા છે, ખુશાલી અને સ્વાતિ ભાણકી છે મારી. તો ફર્સ્ટ ટાઈમ છે, તો આને અમે અનબોક્સ કરીએ છીએ પહેલી વાર. હજી અનબોક્સ કર્યું નથી. પપ્પા અહીંથી હા એ તોડી નાખો બંને બાજુ. હજી એને આમ કરો, અહીંયાથી એક તોડો. બસ હવે આમ કરી નાખો એને. હવે ઊંચું કરો એને. હા ઓકે સરસ. લઈ લો તો એની માથેથી કવર, એ કવર લઈ લો. ના ખાલી કવર આ ઉપર છે ને બ્લેક કલરનું. હા હજી એક પેપર છે એ લઈ લો. લાવો અહીંયા પેપર. તો ફાઇનલી મિત્રો તમે જુઓ કંઈક આ 1 લાખ સબસ્ક્રાઈબર જે છે એ કમ્પ્લીટ થયા બાદ આપણે કંઈક આ રીતનું સિલ્વર પ્લે બટન છે. અને હવે પપ્પા એને બહાર કાઢો. સ્વાતિ આ બાજુ રાખજો બેટા, કામનું છે. સરસ બસ એને એ જ રાખો હાથમાં. એને ખોલો, થેલીમાંથી કાઢો, હાથ ફેરવી નાખો, આમ સીધું કરો પહેલાં. બસ લે જો સ્વાતુ જો પેલા આમે જો. તો મિત્રો ફાઇનલી સિલ્વર પ્લે બટન છે મારા પપ્પાના હાથે કરાવ્યું છે અનબોક્સ. એટલે હજી આપણી 2-4 યુટ્યુબ ચેનલ છે, તો આવા ઘણા બધા હવે આવવાની શરૂઆત થઈ જાય. જો આમાં અમારું નામ છે ખુશી. લાવી દો બેટા અહીંયા. ઓકે, જો આમાં અલ્પેશ એન ગુજરિયા બરાબર છે. તો આ છે કંઈક એન મારા પપ્પાનો લગાડ્યો છે, અને અલ્પેશ એન ગુજરિયા. કેવું લાગ્યું પપ્પા? જો તો ફર્સ્ટ ક્લાસ છે ને, મસ્ત છે ને ખુશી? કેવું લાગ્યું તને? મસ્ત છે, સરસ. લો હાલો. તો મિત્રો તમે જોયું કે ફેમિલીએ તો નોર્મલ રીતે આને અનબોક્સ કરી દીધું છે. તો હવે હું પણ સિમ્પલ રીતે તમને કંઈક અનબોક્સ કરીને બતાવી દઉં છું મિત્રો. તો કંઈક આ રીતે આને આપણે અનબોક્સ થતું હોય છે. આ બાજુ ટેપ લગાડેલી હોય છે, અહીંયા એડ્રેસ હોય આપણું. અને એક વાત તો પ્યોર છે કે આ છે ને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાથી જ આવે છે, એ તો પાક્કું જ છે. પછી આ ઓપન કરો એટલે કંઈક આ રીતનું હોય. આમાં એક આ રીતનો એક અને કહેવાય ને દાદિયા ટાઈપનું હોય. અને ત્યારબાદ તમને કંઈક એક સરસ મજાનું
બરાબર, આ ટાઈપનું એક પેપર મળશે અને નીચે તમને તમારું સિલ્વર પ્લે બટન મળશે. ઓકે, અને એની નીચે વાત કરીએ તો એ કંઈક આ રીતનું તમને એચિવમેન્ટ બતાવે છે કે હવે પછી તમારે ગોલ્ડ અને એના પછી તમારે ડાયમંડને એચિવમેન્ટ કરવાનું છે એ છે. અને એ કંઈક આ કાર્ડ છે. ઓકે, હવે આ નો આઈડિયા આપણને. ઓકે, હવે આને આપણે બંધ કરીએ, સિલ્વર પ્લે બટન જોઈ લઈએ જરાક. તો મિત્રો તમે જુઓ કે આ છે સિલ્વર પ્લે બટન. ઓકે, અને નાની સાઇઝ થોડીક થઈ ગઈ છે પહેલાં કરતાં તો ઘણી, પરંતુ એવોર્ડ કહેવાય, નાનો હોય કે મોટો. તમે અહીંયા મારું નામ વાંચી શકો છો, અલ્પેશ એન ગુજરિયા. અહીંયા ગુજરાતની અંદર વાત કરીએ તો ઘણા બધા એવા યુટ્યુબરો હોય છે કે જે 50,000 સબસ્ક્રાઈબર એમને હોય તો પણ એ કંઈક સેલિબ્રિટી માનતા હોય પોતાને, અને તમે જ્યારે એને ફોન કરો ત્યારે તમને જવાબ પણ ન આપી શકતા હોય. તો મિત્રો એવું કંઈ નથી. અમારી યુટ્યુબ ચેનલમાં 17 લાખ સબસ્ક્રાઈબર છે. હું તમને નામ પણ આપી દઉં છું, મિસ્ટર દેવ ક્રિએટર. તમે જઈ અને જોઈજો, ગોલ્ડ પ્લે બટન પણ છે અને સિલ્વર પણ છે. તો મારા જેટલા યુટ્યુબર મિત્રો છે એ બધાને ખબર છે કે જ્યારે પણ એ મને ફોન કરે છે અડધી રાતે કે અલ્પેશભાઈ આ વસ્તુની મારે જરૂર પડી છે, આ મારે કામ છે, તો એમને મેં હેલ્પ કરી છે. અને બધાને ખબર જ છે, જેટલા તમે વિડીયો જોવો છો ને એમાં કોઈ મારા મિત્રો હોય, જેમ કે અમારા જયપાલ ચૌહાણ, મુકેશભાઈ સરવૈયા, પીજીભાઈ પરમાર છે, ઋષિ છે, આવા પછી અમારે સોહમ સ્ટુડિયો સેદરડા છે, ઘણી બધી યુટ્યુબ ચેનલોના માલિકો જે છે એ જ્યારે પણ મને ફોન કરે છે ત્યારે એમનું કામ થાય જ છે અને આપણે કરીએ પણ છીએ મિત્રો. એટલે ઘણા બધા એવા પણ કાંઠાના યુટ્યુબરો છે કે જેને જ્યારે મેં ફોન કર્યો હતો ને ત્યારે એ લોકોએ થોડુંક ઊંચું જોયું હતું, અને ઇન્ટરવ્યૂ જ્યારે હું લેતો હતો ત્યારે પણ એવું હતું કે ભાઈ અમે ઇન્ટરવ્યૂ ન આપીએ. અને હવે 80,000 સબસ્ક્રાઈબરમાં તમે ઇન્ટરવ્યૂ ન આપો, 17 લાખ સબસ્ક્રાઈબર છે મારે. તમને મારે શું કહેવું, તમને યુટ્યુબનો એ નહોતો આવડતો ને ત્યારનો હું યુટ્યુબમાં છું. 2014ના મારી પાસે મેડલ યુટ્યુબના પડ્યા છે. એના પર્સનલી નામ નથી લીધા, પણ સમજવાવાળા સમજી જ ગયા છે બધી વાત, કે નાનામાં નાનો માણસ હોય એ ક્યારે મોટો થઈ જાય ને એનો કોઈ આઈડિયો નથી. અને તમે કોઈ 1,000 સબસ્ક્રાઈબરવાળો માણસ હોય એને તમે જવાબ ન આપો, પણ એના જો કિસ્મત ચમકી ગયા ને 2 પછી છે ને મિત્રો, એ ઓનલી 5 મહિનાની અંદર કે 5 દિવસની અંદર પણ એ મિલિયનોમાં જઈ શકે છે. એટલે બધાની રિસ્પેક્ટ કરો. અને યુટ્યુબ એક એવી ફેમિલી છે કે એ ફેમિલીને એકાબીજીને સપોર્ટ કરવાથી જ આગળ હાલે મિત્રો, બરાબર. બાકી આવા સિલ્વર પ્લે બટનનો કોઈ માયને લાગતા નથી. પરંતુ અમુક માણસો એવું લઈને બેસી ગયા છે કે ભાઈ અમે સિલ્વર પ્લે બટનવાળા છીએ અને અમારી પાસે આમ છે. કોઈ વસ્તુ નથી મિત્રો. તમારી આબરૂ તમારા મિત્રો સાથે કેવી છે, તમારો વ્યવહાર કેવો છે, એ એક તમારું સારામાં સારું મેડલ જ છે. અને મારા મિત્રોને બધી ખબર છે કે અલ્પેશ ગુજરિયાને જ્યારે તમે ફોન કરો ત્યારે એ તમને હેલ્પમાં આવે. અને ખાસ કરીને મારા બારૈયા ડિજિટલ, માવતર સ્ટુડિયો, આ બધા જે ફિલ્મ જે સોંગ નિર્માતા છે, જે સિનેમેટોગ્રાફર છે, જીયા ફોટોગ્રાફી, અમારે આ બધા જ અમારા સપોર્ટમાં છે. ભાવનગરના નામચીન ફોટોગ્રાફી, મુન્નાભાઈ અમારા ફોટોગ્રાફી, તન્વી ફોટોગ્રાફર. એટલે આ બધાને ખબર છે કે જ્યારે પણ મારી જરૂર પડી હોય ત્યારે હું બધાની માટે ઊભો રહું છું. અને કોઈને ક્યારેય પણ મેં એવું નથી કીધું કે ભાઈ મારે એટલા સબસ્ક્રાઈબર છે કે મારે ટાઈમ ન હોય. એ લોકો આવે ને તો અડધો દિવસ પણ અહીંયા બેઠો હોઉં ફ્રી, કે ભાઈ આવો, તમે મોસ્ટ વેલકમ છે, તમે ગમે અહીંયાથી આવો, બેસો, વાત કરીએ. ઘણા બધા એવા મિત્રો છે કે યુટ્યુબ ચેનલના નામ પણ હું ના લઈ શકું, એટલા બધાનું ઓળખું છું કાંઠાના યુટ્યુબરો, અને બધા પણ સારા પણ છે. પણ 1-2 જણા જ એવા છે કે જેને થોડોક ઈગો હતો કે ભાઈ અમે કાંઈક યુટ્યુબર છીએ. તો ભાઈ આ તો યુટ્યુબ છે, તમે આજ હીરો તો કાલ ઝીરો, બરાબર. ઓનલાઈન પ્લેટફોર્મના કોઈ ભરોસા હોતા નથી. એટલે માણસોને રિસ્પેક્ટ કરતાં શીખી જાઓ અને બસ આગળ વધો. અને આવા જ તમે પણ સિલ્વર પ્લે બટન લાવો મિત્રો. આ વર્ષે આપણે 2 કામ કર્યા છે. 2025માં એક સરસ મજાની સિસ્ટમ બનાવી છે, દુકાન પણ બનાવી છે. એક સિલ્વર પ્લે બટન 2025માં આવ્યું છે, અને 2025 પૂરું થતાં હજી એક આપણે લેવાનું છે મિત્રો. કારણ કે આપણી ઓલમોસ્ટ એક ચેનલ અત્યારે 92-93 હજાર સબસ્ક્રાઈબરે પહોંચી ગઈ છે. નામ રિવીલ નહીં કરું તમને, નામ પછી રિવીલ કરી દઈશું સિલ્વર પ્લે બટન આવી જાય ને પછી, બરાબર ને. તો ચાલો બાય બાય. અને બધા હવે સરસ રહેજો, મસ્ત રહેજો અને સારા રહેજો. 10થી 15 દિવસની અંદર એક સરસ મજાના કન્ટેન્ટ આ યુટ્યુબ ચેનલ ઉપર આવવાના છે. જેને જોવો હોય એને મોસ્ટ વેલકમ, ને ન જોવો હોય તો કંઈ વાંધો નહીં, કારણ કે ઓલમોસ્ટ મારી ઓડિયન્સ બધી ગુજરાત બહારની છે મિત્રો. અને તમારા બધાનો તહે દિલથી ધન્યવાદ કે અત્યાર સુધી તમારો વિડીયો જોયો છે. જય ગુરુદેવ, સીતારામ.